હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. આપણે ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. સમાસનો આપણે બીજો લેક્ચર લઈને આવી ગયા છીએ. જો મિત્રો અમારી ચેનલને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારા વિડીયો તમારા સુધી સમયસર પહોંચતા રહે. તો ચલો મિત્રો, ઉપપદ સમાસ. લાસ્ટ આપણે બહુવ્રીહી સમાસ પૂરો કર્યો હતો. બહુવ્રીહી સમાસ એટલે શું? બહુવ્રીહી સમાસ એટલે કે જેમાં શબ્દ સમૂહ જેવું લાગે, એટલે કે એક પ્રકારનો શબ્દ સમૂહ હોય અને ત્રીજાની વાત કરતો હોય. આપણે આજે ઉપપદ સમાસ જોવાનો છે મિત્રો. કયો સમાસ? ઉપપદ સમાસ. શું કહે છે ઉપપદ સમાસમાં? જે શબ્દમાં પ્રથમ પદ મુખ્ય હોય, આ બે પદ હોય શબ્દમાં, એમાં પ્રથમ પદ મુખ્ય હોય અને બીજું પદ ગૌણ હોય. બીજું પદ કેવું હોય? ગૌણ હોય. તેવી ક્રિયા સૂચવતું હોય. તેવી શું સૂચવતું હોય? ક્રિયા સૂચવતું હોય. તો આપેલ સમાસને ઉપપદ સમાસ કહેવામાં આવે છે. ટૂંકમાં આ શબ્દને, આ સમાસને યાદ કેવી રીતે રાખવાનો? કે ઉપપદ સમાસનો જો વિગ્રહ કરવામાં આવશે, વિગ્રહ એટલે કે ઉપપદ સમાસનું જે છૂટું પાડવામાં આવશે, તો શબ્દના અંતે એટલે કે વિગ્રહના અંતે નાર શબ્દ છૂટો પડશે. ઉપપદ સમાસમાં મોટા ભાગે નીચેના અક્ષરના અંતે જોવા મળે છે. આ જે પણ અક્ષરો લખ્યા છે મિત્રો, એ દરેકની તમે નોટ્સ બનાવી લેજો. જેમ કે પરીક્ષામાં તમને એમ કે ઉપપદ સમાસ ઓળખાવો અને એમ કે ફોજદાર, તો દાર એટલે શું થાય? આપનાર. એટલે કે ફોજદાર એટલે કે ચોકી આપનાર, બરોબર? ફોજદારી કરનાર. એ રીતનો તમને ખ્યાલ આવવો જોઈએ કે નાર શબ્દથી આ સમાસ છૂટો પડશે, કે આ શબ્દ છૂટો પડશે. તો એના માટે તમને આ શબ્દનું થોડું જ્ઞાન હોવું જરૂરી છે. એટલે મિત્રો એક વખત તમે આની નોટ્સ બનાવી લેજો, જેથી તમને આ રિવિઝન કરવામાં સરળતા રહે. વિડીયો વારંવાર જોવો પડે નહીં. જ્ઞ એટલે શું થાય છે? જાણનાર. દ એટલે થાય છે આપનાર. આ દ નો મતલબ આપનાર નથી થતો. આ દ જેના સાથે જોડાઈને આવશે, એ તમે આપણે આગળ વિગ્રહ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ દ હોય તો પછી આ રીતનો એને આપણે વિગ્રહ પાડવાનો છે. ક એટલે કરનાર, સ્થ એટલે રહેનાર, ખોર એટલે ખાનાર, ધરા એટલે ધારનાર, પાલ એટલે કે પાડનાર અને જા એટલે કે જન્મનાર. આ વિગ્રહ શબ્દની અંદર હોય ત્યારે આનો ઉપયોગ થશે મિત્રો. દા એટલે કે આપનાર, પ્રેમદા પ્રેમ આપનાર. ધન એટલે કે હણનાર, વિધ્ન વિઘ્ન વિઘ્ન હરનાર, હાર હારનાર, દાર આપનાર, ચર એટલે કરનાર અથવા ચરનાર, સર એટલે સરકનાર, ઘર એટલે ઘરનાર, કાર એટલે કરનાર, અને ખાવું એટલે ખાનાર, અને કાર એટલે પાછું કરનાર. આ બીજી વખત આવી ગયું છે મિત્રો. આટલે સુધી તમારે નોટ્સ બનાવવાની છે. તો આ શબ્દો, આવા તો બહુ બધા શબ્દો છે મિત્રો. આ મુખ્ય શબ્દો લીધેલા છે જે પરીક્ષામાં અવારનવાર પૂછાતા રહેતા હોય છે. તો આની ખાસ તમે નોટ્સ બનાવી લેજો. અને ચલો હવે આ સમાસ તમને ખ્યાલ આવી ગયો હોય તો સમાસમાં છે શું? કશું જ યાદ નથી રાખવાનું. પ્રથમ પદ મુખ્ય હોય ને બીજું પદ ગૌણ હોય. ટૂંકમાં યાદ રાખવું હોય તો નાર શબ્દથી છૂટું પડશે. કેનાથી છૂટું પડશે દોસ્તારો? નાર શબ્દથી છૂટું પડશે. ચલો, શિક્ષક એટલે શું થાય? જે શિક્ષણ આપે, શિક્ષણ આપનાર. જહાંગીર એટલે શું થાય? જહાં એટલે દુનિયા, ગીર એટલે જીતનાર. જહાંગીર દુનિયાને જીતનાર. વ્યાજ ખાવું, વ્યાજને ખાનાર. ખીચડી ખાવું, ખીચડી ખાનાર. સોદાગર વેપાર કરનાર. અસરકારક અસર કરનાર. મર્મગ્ન મર્મને જાણનાર. હૃદય સંગમ હૃદયને આનંદ આપનાર. શાહીચૂસ શાહી ચૂસનાર. આ મિત્રો દરેક શબ્દનું તમારે શું કરવાનું છે? નોટ્સ બનાવી દેવાની છે. અને આવા તો અઢળક શબ્દો છે ઉપપદ સમાસના. આપણે અવારનવાર શોર્ટ વિડીયોમાં બી એ આવતા રહેશે. ફોજદાર એટલે કે ફોજને દોરનાર, એટલે કે ફોજને જે સંભાળે છે એને કહેવાય છે ફોજદાર. સત્યવાદી સત્યને બોલનાર. કીડી ખાવું, કીડીઓને ખાનાર અથવા કીડીને ખાનાર. ધુરંધર એટલે કે ધુરાને જીતનાર, આખા જગને જીતી જાય અથવા એ પર્ટિક્યુલર એરિયાને જીતી જાય એને કહેવાય ધુરંધર.
ગોપાલ ગાયોને પાળનાર, ગાયોને પાળનારને ગોપાલ કહે છે. મનોજ એટલે મનમાં જાણનાર, પાકીટમાર એટલે પાકીટ મારનાર. આવા શબ્દો મિત્રો પૂછાતા હોય છે. ધુરાને જીતનાર, પછી ફોજને, પછી આ જહાંગીર શબ્દ આઈએમપી છે. સામાન્ય મર્મજ્ઞ એટલે કે મર્મ જાણનાર, મર્મ એટલે કે અર્થ જાણનાર. પછી શું છે? ખગ. આ મિત્રો મોસ્ટ આઈએમપી છે. ખગ એટલે શું થાય છે? આકાશમાં ચાલનાર. પગરખું એટલે કે પગનું રક્ષણ કરનાર. અનુજ આ પણ આઈએમપી છે મિત્રો. અનુજનો મતલબ શું થાય છે? પાછળ જન્મનાર, પાછળથી જન્મ હોય, જે નાનો ભાઈ હોય એને અનુજ કહેવાય. પંકજ આ પણ આઈએમપી છે. પંકજ એટલે શું થાય? કાદવમાં જન્મનાર. વસુધા એટલે શું થાય? પૃથ્વીને ધારણ કરનાર. અને ગોવિંદ એટલે શું થાય? ઇન્દ્રિયોને જાણનાર. અને શ્રાવક એટલે સાંભળનાર. આ બધા મિત્રો આઈએમપી શબ્દો લીધેલા છે. આવા તો અઢળક શબ્દો છે. તો આવા જ ઉપપદ સમાસ મિત્રો કાંઈ છે નહીં. ખાલી તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. પ્રથમ પદ મુખ્ય હોય, દ્વિતીય પદ ગૌણ હોય છે. બીજું શું યાદ રાખવાનું છે? વિગ્રહ એનો નાર થતો હોય છે. પછી આ 10-15 વિગ્રહ યાદ રાખી લો અને એના ઉપરથી શબ્દનો વિગ્રહ વારંવાર કરતા જાઓ. જ્યાં ખોટું પડે ત્યાં પાછું નોટ્સ બનાવીને લખો એટલે તમારો આ ઉપપદ સમાસ ઘૂઘરા જેવો થઈ જાય. નેક્સ્ટ લેક્ચરમાં મિત્રો આપણે નવો સમાસ લઈને આવીશું. હવે મિત્રો ખાલી 1 થી 2 લેક્ચરમાં સમાસ પૂર્ણ થઈ જશે. પછી આપણે નવો ટોપિક શરૂ કરીશું. તો બન્યા રહો અમારી સાથે. ગવર્મેન્ટ 360 ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, જેથી વિડીયો તમને સમયસર મળતા રહે. હું આપનો મિત્ર બ્રિજેશ. મળું નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ.